ગામમાં છેલ્લા 2 દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે. 11 તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનું જે ખોળ છે અનુદાન આપવામાં આવ્યું છે અને આના પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો, મોજીજ લોકો છે, સરપંચશ્રી પણ છે કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે અને છેલ્લા 2 દિવસમાં લગભગ 70થી વધુ પશુ મૃત્યુ ગૌમૃત્યુ થઈ છે. સતત અહીંયા છેલ્લા 2 દિવસથી ડૉક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને ડૉક્ટર્સની ટીમ્સ દ્વારાનું જેટલું પણ ટ્રીટમેન્ટ કરી શકાય ડિહાઇડ્રેશનથી મેન્ટેન કરીને એનીમાં જે પણ કરવાનું હોય આવું બધું ચાલે છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ગૌવંશ જે છે આની જાન બચાવી શકાય. તકેદારીના ભાગરૂપે તમામ ગૌવંશ જે છે આનું જે ફૂડનો સેમ્પલ છે આનું પણ લેવામાં આવ્યું છે અને અમુક સેમ્પલ બેસિસ ઉપર જે પણ પશુ મૃત્યુ થયા છે આના ઓર્ગન્સ પણ ફોરેન્સિક સેમ્પલિંગ માટે અને જુદી જુદી રીતે તમામ આસ્પેક્ટ ઉપર ટોક્સિન હોય અથવા કોઈ ઓર્ગેનિઝમ હોય આ બંનેના આસ્પેક્ટ ઉપર આના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ તમામ સેમ્પલ અમદાવાદ અને પુણે પર મોકલવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આપણને ખબર પડશે કે આના પાછળ જે કારણ છે જે છે રીઝન શું છે, પણ અત્યારે ખડે પગે ડૉક્ટર્સની ટીમ અને આખા ગ્રામજનો અહીંયા પોતપોતાની રીતે ઊભા છે અને અમે પ્રયત્ન કરીશું કે જેટલા આપણે વધુમાં વધુ પશુધન બચાવી શકાય આના માટે તંત્ર ખૂબ સહકાર કરશે. સૂત્રો પાસેથી 120થી વધારેનો આંકડો આવે છે ગાયોના મોત થયા હોય તો હકીકત શું છે? લગભગ 70 જેવા ડેથ જે છે રાત્રે થઈ ગયા છે. અત્યારે પણ અમુક પશુ ટ્રીટમેન્ટમાં ચાલે છે. જે પણ ફાઇનલ ફિગર આવશે આપને